આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. કપરાડામાં મકાનમાં અચાનક આગ લાગતા ઘર વખરી માલ સામાન બળીને ખાખ. પરિવાર તાત્કાલિક બહાર નીકળી જતા બચાવ સામગ્રી બળી જતા આર્થિક નુકસાન. કપરાડા તાલુકાના આમાજંગલ ગામે આવેલા કરંજપાડા ફળિયામાં રહેતા સોમાભાઈ દગડુભાઈ રાઉતના ઘરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું. જોકે આ દુર્ઘટનામાં ઘરના ઘરવખરી સામાન બળીને ખાખ થઈ ગયા હતા. ઘરમાં રહેલ સભ્યો તાત્કાલિક બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી હતી. આગ ઓલવવા માટે ગ્રામજનો અને પડોશીઓએ પ્રયાસ કર્યા હતા, પરંતુ માલ સામાન બળીને ખાખ થઈ જતા પરિવાર રસ્તા ઉપર આવી ગયા હતા. ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો દ્વારા વહીવટીતંત્રને સોમાભાઈ રાઉતને આર્થિક સહાય મળે તે માટે માંગ કરી હતી. ઉમરગામના પણસા ગામે ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ, ગંદકીની સમસ્યાથી પરેશાન લોકો વિકાસ કરે તેવા સરપંચને લાવવા કમર કસી. ઉમરગામ તાલુકામાં હાલ ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ હવે સરપંચો પ્રચાર અને વાયદા વચનોની લાહણી કરવા નીકળ્યા છે. ઉમરગામ તાલુકાનું ફણસા ગામ એક એવું ગામ છે કે જેને જિલ્લા પંચાયતના પ્રમુખ જેવા હોદ્દેદારનો લાભ મળી ચૂક્યા છે, પરંતુ આ ગામને ડ્રેનેજ વ્યવસ્થા અને સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધાઓથી આજે પણ વંચિત છે. ઘણા ફળિયાઓમાં વરસાદી ગટર પાણી એક મોટી સમસ્યા છે. દરિયાઈ કાંઠા વિસ્તારમાં આવેલા ગામમાં હાલ 4 સરપંચના દાવેદારો મેદાનમાં છે. 12 વોર્ડ ધરાવતી ફણસા ગ્રામ પંચાયતમાં આશરે 7,000 થી વધુ મતદારો છે. ગામમાં દાખલ થઈએ એટલે ગંદકીની ભરમાર જોવા મળે છે. ચોમાસામાં અહીં ડ્રેનેજ વ્યવસ્થાનો અભાવ મોટી આફત બને છે. ઘણા વર્ષોથી અહીંના મતદારોએ કરેલી રજૂઆતોને ધ્યાનમાં લેવામાં નથી આવતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ વખતની ચૂંટણીમાં અહીં રસાકસીનો જંગ જામશે, પરંતુ મતદારો કામો કરી શકે તેવા સરપંચને વોટ આપવાનું નક્કી કર્યું હતું. ગટરની બહુ ત્રાસ છે. આખા રસ્તામાં પાણી રહી છે. ગટરમાં પાણી નહીં જાય. કાદવ ને કાદવ, કેટલી મચ્છર આવે ને કેટલે લાઈટ ને આવે ને કોઈ ને કેવું ગામ તે જ નહીં ખબર પડે. અમારા કોઈ કરવા વાળા જ નહીં આવે. અમારી પાસે પૂછનાર જ નહીં કોઈ. ફણસા ગામતા એવું કે કોઈ ગામીન નું નામે જ નહીં હોય. રસ્તા પણ લાઈટ જેવા મને રસ્તા પણ લાઈટ બની ને કોઈ જાતના આશરા નહીં. આખા રસ્તામાં અંધારું ના અંધારું નહીં. અહીંયા એટલા બધા ગટરના પ્રોબ્લેમ છે, એટલે બહુ મોટા પ્રોબ્લેમ છે. અમને અહીંયા ગટરમાં બહુ મચ્છરો પેદા થાય છે. અમને ઘરમાં રહેવાની બહુ તકલીફ થાય છે, વાસ મારે છે. બીજું કે સ્ટ્રીટ લાઇટ નથી. સ્ટ્રીટ લાઇટ અમને દવાખાને એમ જવું હોય તો રાતના તકલીફ પડે છે. જો સ્ટ્રીટ લાઇટ એવું બધું આવી જાય તો બહુ સારું પડે. ગામમાં સરપંચ એવા હોવા જોઈએ કે જેથી કરીને વાયદા નહીં કરે અને કામ કરે. એવા સરપંચ હોય તો અમને વધુ સારું રહે. પારડીના રેટલાવ હાઈવે પર ટેમ્પાના નીચે ચોરખાનામાં ₹2.60 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો. ચાલક અને ક્લીનર બંને પોલીસને જોઈ ફરાર. કુલ ₹5.60 લાખનો મુદ્દામાલ કબજે. પારડીના રેટલાવ હાઈવે પર ટેમ્પાના ચોરખાનામાં ₹2.60 લાખનો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. વલસાડ LCBની ટીમ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન પારડીના રેટલાવ નેશનલ હાઈવે નંબર 48 પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા, ત્યારે ટેમ્પો નંબર GJ36V 4354 આવતા રોકવાનો પ્રયાસ કર્યો હતો. ટેમ્પો ચાલકે પોલીસને જોઈ ટેમ્પો દૂર ઊભી રાખી ચાલક અને ક્લીનર બંને ઉતરીને ભાગી છૂટ્યા હતા. પોલીસે તપાસ કરતા ટેમ્પાના નીચે ચોરખાનામાંથી દારૂની બોટલ નંગ 929 જેની કિંમત ₹2.60 લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, ટેમ્પો સહિત કુલ ₹5.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભાગી છૂટેલ બંને ઇસમોને વોન્ટેડ બતાવી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ ધમડાચી ગામે રોડના કામ દરમિયાન ગેસ લાઇનમાં ભંગાણ પડતા આગ લાગતા દોડધામ. વલસાડના ધમડાચી ગામ નજીક ગેસની પાઇપલાઇનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેને અડીને જ આવેલા ધમડાચી ગામના પ્રવેશ દ્વાર પર ગામના રસ્તાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન નીચેથી પસાર થતી ગેસની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું, જેને કારણે ગેસ લીકેજ થયો હતો અને અચાનક જ આગ લાગી ગઈ હતી. ગેસનું પ્રેશર વધુ હોવાથી આગની ઊંચી જ્વાળા ઉઠી હતી, જેથી આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ગેસ કંપનીની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી ગેસ પુરવઠો બંધ કરી પાઇપલાઇનના લીકેજને રિપેર કરવા માટેના પ્રયાસો કર્યા હતા. આગ ઉપર કાબુ મેળવતા કોઈ ઈજા કે જાનહાનિ ન થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.